टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર તમે જે હાઇલાઇટ કર્યું છે કે એનએસસીના આઈપીઓને લઈને જે તેજી જોવા મળી, તો અમારે એ જ વસ્તુ હાઇલાઇટ કરીને બીએસસી સાથે કમ્પેર કરવું છે કે જો એનએસસીના આઈપીઓ સર એક વખત માર્કેટમાં આવે લિસ્ટિંગ બાદ, તો સર બીએસસીને આપણે કઈ રીતે જોવું જોઈએ? અને સ્વાભાવિક છે એક તો એનો કોમ્પિટિટર્સ તો છે જ, એટલે કે અડધો માર્કેટ શેર ચાન્સીસ છે કે આપણને ત્યાં પણ શિફ્ટ થતો જોવા મળે, કારણ કે અત્યારે પણ ઘણા બધા લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે એનએસસીના ઓફલાઈન શેર ખરીદવામાં, પરંતુ ઘણા બધા લોકો હોય છે કે જે લોકોને એનું મેથડ નથી ખબર હોતી કઈ રીતે કરવું, અને અમુક જગ્યાએ લોટ સાઇઝ પણ વધારે હોય છે કે મિનિમમ આટલા લોટ સાઇઝમાં તમારે ખરીદવા, એટલે એક વખત જો લિસ્ટિંગ થાય તો ચાન્સીસ સર આપણને એ પણ જોવા મળે કે બીએસસીની જગ્યાએ અડધી શિફ્ટ આપણને એનએસસી તરફ થતું જોવા મળે, કારણ કે ઓવરઓલ માર્કેટમાં વોલ્યુમ પણ આપણે જોઈએ તો બીએસસી કરતાં એનએસસીમાં તો વોલ્યુમ વધારે જ હોય છે. તો સર આ આઈપીઓ આવે તો સર બીએસસી ઉપર કઈ રીતે અસર આપણે જોઈ જોઈએ સર? એનએસસી નો આઈપીઓ આવશે તો બીએસસી ને સૌથી મોટો બેનિફિટ શું થશે કે બીએસસી નો એફ&ઓ સેગમેન્ટ એક્ટિવ થઈ જશે, જે સ્ટોક ફ્યુચર્સ છે જે હજુ સુધી એક્ટિવ નથી. શું કામ? કારણ કે અત્યારે રેગ્યુલેશન પ્રમાણે એનએસસી છે બીએસસી માં લિસ્ટ થઈ શકે, એનએસસી માં લિસ્ટ નહીં થઈ શકે. તો એના હિસાબે એ જ્યારે એનએસસી બીએસસી માં લિસ્ટ થશે ત્યારબાદ જે બીએસસી નું વોલ્યુમ છે, જે કેશ માર્કેટનું વોલ્યુમ, એને ડિરેક્ટલી એનો સપોર્ટ મળશે, ડિલિવરી બેઝ વોલ્યુમમાં પણ સપોર્ટ મળશે, કારણ કે આટલી મોટી કંપની છે અને જો એક જ એક્સચેન્જમાં લિસ્ટેડ છે તો ડિરેક્ટલી સીધો જ બીએસસીને એનો બિઝનેસ વાઇઝ ફાયદો થશે. અને આઈ થિંક જે રીતે બીએસસીનો ફાયદો અત્યારે એનએસસીને થઈ રહ્યો છે. સેકન્ડ કે મીન્સ કે એનએસસી છે એ ઘણું મીન્સ કે હજી ત્યાં નક્કી નથી કે ભાઈ આ તારીખે કે ડીઆરએચપી કે એવું કંઈ ફાઇલ નથી થયું. જ્યારે ફાઇલ થશે ત્યારબાદ બીએસસીમાં હજી પણ એક લેગ તેજીનો બાકી છે. એમસીએક્સમાં પણ આ તેજી આવશે, એ બીએસસીમાં પણ આવશે. હાલાકી બાદમાં સસ્ટેન થશે તો આઈ થિંક સીડીએસએલ બીએસસીમાં થશે. એમસીએક્સ કોમોટ એક્સચેન્જ છે તો એના હિસાબે ત્યાં એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવે, પણ બીએસસીની જે ઇમ્પેક્ટ છે એ મારા હિસાબે સસ્ટેન રહેવી જોઈએ. સાથે જો એનએસસીને બીએસસીમાં જવું છે કે એના મીન્સ કે ટોપ સ્કોરરમાં જવું છે, એના આગળ મીન્સ કે એનું ઇન્વેસ્ટરોને, મોટા એફઆઈએસને એમને આકર્ષિત કરવા છે, તો એનએસસીનો શેર ત્યારે જે લોકો પોસ્ટ લિસ્ટિંગ લે કે એમની પાસે કોઈ હેજિંગની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ હોય. ઘણા બધા ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ છે, મોટા ઇન્સ્ટિટ્યુશન્સ છે, જે લોકો એ સ્ટોક એફ&ઓમાં હોય એમાં એન્ટ્રી કરવાનું વધારે પ્રિફર કરતા હોય છે. તો આઈ થિંક એનો પણ એક ફાયદો મીન્સ કે જ્યારે એનએસસી આવશે બીએસસીમાં તો એનું સ્ટોક ડેરિવેટિવ સેગમેન્ટમાં એનએસસી તો એટલીસ્ટ સારું વોલ્યુમ ક્રિએટ કરી શકે. તો આ તારીખે એવું લાગી રહ્યું છે કે વિન વિન સિચ્યુએશન છે. એકવાર અનલોકિંગ પણ થશે અને આઈ થિંક એક સારું ગેઇન ઇનિશિયલી જે લોકો પ્રી આઈપીઓમાં લઈને ઊભા છે, કારણ કે પ્રી આઈપીઓમાં 5,000 ભાવ તો પછી સ્પ્લિટ થયો, ફરીથી પ્રાઇસ સારા લેવલ પર આવી ગયો છે અને એમાં પણ ડીઆરએચપી ફાઇલ થશે, એક જમ્પ હજી પણ જોવા મળશે. તો જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એના માટે બંને મીન્સ કે જે બીએસસીના શેર હોલ્ડર અને એનએસસીના બંને માટે આ વિન વિન સિચ્યુએશન છે. જી બિલકુલ, તો વિન વિન સિચ્યુએશન આપણને જોવા મળી રહી છે.